જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ હિરલ રાઠોડ. આજે આપણે ફરી એક ઇતિહાસના નવા ટોપિક સાથે મળીએ છીએ. જૈન ધર્મનો વિડીયો કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે બૌદ્ધ ધર્મ વિશે અભ્યાસ કરીશું. આશા રાખું કે તમે બધા જ આ વિડીયો એન્ડ સુધી જુઓ, કારણ કે તમને ઘણા એવા પોઈન્ટ હશે જે જાણવા મળશે, જે તમને તમારી પબ્લિકેશનની બુકમાં અમુક પોઈન્ટ નહીં હોય તો તમને નોટ ડાઉન કરવામાં મદદરૂપ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ. ભારતીય ઇતિહાસનો એક ટોપિક બૌદ્ધ ધર્મ વિશે વાત કરીએ. બૌદ્ધ ધર્મ વિશે આપણે સામાન્ય માહિતી મેળવીએ કે બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? તો ગૌતમ બુદ્ધ. આપ બધા જાણો છો. તેમનું જીવનકાળ, ખાસ કરીને તેમનું જીવનકાળ યાદ રાખવાનો છે તમારે. આ એનસીઈઆરટી મુજબ તેની સાલવાળી છે, પરંતુ જીસીઈઆરટી મુજબ પણ તમારે યાદ રાખવાની છે. એનસીઈઆરટી મુજબ તેમનું જીવનકાળ ઈસવીસન પૂર્વે 563 થી ઈસવીસન પૂર્વે 483 એટલે કે 80 વર્ષનો સમયગાળો છે. જ્યારે જીસીઈઆરટી મુજબ જોઈએ તો ઈસવીસન પૂર્વે 566 આવશે. 566 થી ઈસવીસન પૂર્વે 486. તમારી બુક્સમાં તમારે આ બંને સાલવાળી નોટ કરવાની છે, કારણ કે ઓપ્શનમાં તમને કોઈ બી એક સાલવાળી પૂછેલી હશે. તેમનું મૂળ નામ હતું સિદ્ધાર્થ. તેનું ગૌતમ ગોત્ર હતું. તેમના ઉપનામ કયા કયા હતા? એક તો તથાગત, શાક્ય અથવા ગૌતમ બુદ્ધ તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમની માતા મહામાયા, જ્યારે પિતા શુદ્ધોધન હતા, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ હતો. તેમનું જન્મસ્થળ લુંબિની કપિલવસ્તુ એટલે કે નેપાળમાં આવેલું છે. તેમના જન્મ સમયનું પ્રતીક શું હતું? કમળ હતી. ને તેમના જન્મતિથિ કઈ હતી? વૈશાખ પૂનમ. વૈશાખ પૂનમ તેમને નિર્વાણનો સમય પણ કહેવામાં આવે છે. તેમને પ્રથમ ઉપદેશ આપ્યો તો પણ વૈશાખ પૂનમના દિવસે, અને તેમને જે જ્ઞાન થયું તે પણ વૈશાખ પૂનમના દિવસે થયું એવું માનવામાં આવે છે. નિષ્ક્રમણની પ્રક્રિયા કઈ ગણાય છે? તેમની ગૃહ ત્યાગ. 29 વર્ષે જ્યારે ગૃહ ત્યાગ કર્યો. જ્યારે મહાવીર સ્વામીએ કેટલા વર્ષે કર્યો હતો? મહાવીર સ્વામીએ 30 વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો. નિર્વાણ એટલે કે બૌદ્ધિક જ્ઞાન ક્યારે થયું? 6 વર્ષની તપસ્યા પછી ગયા પાસે ઉરુવેલા નામના સ્થળે નિરંજના નદી, પુનપુન નદી પણ કહી શકે, વટ વૃક્ષે વૈશાખ પૂનમના દિવસે બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થઈ. ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. ધર્મચક્ર પરિવર્તન. પ્રથમ ઉપદેશ આપ્યો તેને ધર્મ પરિચક્રવર્તન કહે છે, જે સારનાથમાં ઋષિપત્તનમ મૃગદાના સ્થળે આપ્યો હતો. તેમના ઉપદેશની ભાષા કઈ હતી? પાલી હતી. જ્યારે મહાવીર સ્વામીની અર્ધમાગધી અથવા પ્રાકૃત હતી. તેના શિષ્ય કોણ કોણ હતા? ઉપાલી, આનંદ, તપસ અને કાલિક. તેમનું નિર્વાણ એટલે કે તેમનું મૃત્યુ અવસાન કુશીનારા હિરણ્યવતી નરી અને વૈશાખી પૂનમના દિવસે. તે બધી જ ઘટના એક જન્મતિથિએ થયો એવું મનાય છે. 486 પણ આવશે અથવા તો 483 પણ આવશે. આગળ વાત કરીએ તો તેમના મહાસ્થાન કયા હતા? તેમના અસ્થિ સ્તૂપોમાં છે, જે અષ્ટ મહાસ્થાન કહેવાય છે. લુંબિની, ગયા, સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, શંકાસ્થ, રાસગૃહ અને વૈશાલી. તેમના સ્તૂપોના 8 ભાગ કરીને સ્તૂપ બનાવ્યા છે તેમના અસ્થિના. સંપ્રદાય કયા બન્યા હતા? એક તો મહાયાન અને બીજો હીનયાન. ધર્મગ્રંથ તેનો કયો છે? ત્રિપિટક. ત્રિપિટકમાં વિનય પિટક, સુક્ત પિટક અને અભિથંભ પિટકની વાત કરી છે. ત્રિરત્નો કયા છે તેમના? બુદ્ધ, ધર્મ અને સંઘ. 4 આર્ય સત્યો કયા છે? કે દુઃખ જીવન છે, દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છાઓ છે, દુઃખનું નિવારણ છે, દુઃખ નિવારણ માર્ગ અષ્ટાંગી માર્ગ છે. તેના પંચશીલના સિદ્ધાંત કયા છે? બીજાને હાનિ ન પહોંચાડવી, ચોરી ન કરવી, બચાવ માટે લડવું, સાચું બોલવું અને મદિરાપાન ન કરવું. તેના અષ્ટાંગ માર્ગ કયા છે? સમ્યક દ્રષ્ટિ, જીવન, સંકલ્પ, વ્યાયામ, વાણી, સ્મૃતિ, કર્મ અને સમાધિ. એમ પૂછાઈ શકે કે અષ્ટાંગ માર્ગનો સિદ્ધાંત કયા ધર્મનો છે? તો બૌદ્ધ ધર્મનો આવશે. આગળ વાત કરીએ બૌદ્ધ ધર્મ વિશે થોડીક જાણકારી કે ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં મધ્ય ગંગા ઘાટીમાં બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો. જ્યારે જૈન ધર્મનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તમને ખ્યાલ છે તો કોમેન્ટમાં તમે જવાબ આપજો.
બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. સિદ્ધાર્થના જન્મ પછી 7મા દિવસે તેની માતા જે માયા દેવી હતી તે અવસાન પામી. તેથી તેનું લાલન પાલન તેની માસી પ્રજામતી ગૌતમીએ કર્યું, એટલે તેમને ગૌતમ બુદ્ધ તરીકે ઓળખ્યા. 16 વર્ષની વયે તેમના લગ્ન યશોધરા સાથે થયા. તેનાથી તેને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. સમૃદ્ધ કુટુંબમાં જન્મ્યા, તેથી બાળપણ તથા યુવાની ખૂબ જ લાડકોડ અને સમૃદ્ધિમાં પસાર થયા. પરંતુ જ્યારે તે એક રોગી, વૃદ્ધ અને એક શબ અને એક સાધુને જોવે છે, ત્યારથી તેમને દુઃખ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ માનવા માટે બંધનરૂપ લાગ્યા. તેમને સાધુ જીવન જ મુક્તિ અપાવશે એવું વિચારી તેમણે 29 વર્ષની વયે સંસાર ત્યાગ કર્યો. અને આ ઘટનાને મહાનિષ્ફિક્રમણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ અનુમા નદીના કિનારે તેમને મુંડન કરાવ્યું અને ભિક્ષુઓના વસ્ત્ર ધારણ કરી 29 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી 7 વર્ષ સુધી ભ્રમણ કરતા રહ્યા. પછી વૈશાલી નજીક સૌ પ્રથમ અલાર કલામ નામના સંન્યાસીને મળ્યા અને અલાર કલામ સાંખ્ય દર્શનના આચાર્ય હતા. ત્યારબાદ તે બોધગયા પાસે ઉર્વેલા નામના સ્થળે કિડિન્ય તથા અન્ય 5 સાધુઓને મળ્યા. અહીં પછી 6 વર્ષની કઠોર તપસ્યા પછી 35 વર્ષની વયે વૈશાખી પૂનમના દિવસે પીપળાના વૃક્ષ નીચે નિરંજના નદી અથવા પુનપુન નદીના કિનારે તેમને બોધિ જ્ઞાન પ્રાપ્ત થયું. તે દિવસે તે બુદ્ધ તથા તથાગત કહેવાય છે. અને આ ઘટના કઈ ઘટના તરીકે ઓળખાય છે? નિર્વાણ તરીકે ઓળખાય છે. જે તેમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે ઘટના તેને નિર્વાણ ઘટના તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ કે ઉર્વેલા બુદ્ધ સારનાથ આવ્યા. અહીં પ્રથમ 5 બ્રાહ્મણને, કેટલા બ્રાહ્મણને? 5 બ્રાહ્મણને 4 ઉપદેશ આપે છે. કેટલા? 4 ઉપદેશ આપે છે. આ પ્રસંગ બૌદ્ધ ગ્રંથમાં ધર્મ ચક્ર પરિવર્તનના નામથી જે ઉપદેશ પ્રથમ જે આપે છે તેને ધર્મચક્ર પરિવર્તનની ઘટના કહેવાય છે. તપસ અને કલિક નામના 2 સૂતો સૌ પ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. ત્યારબાદ ઘણી જગ્યાએ તેમણે ઉપદેશ આપ્યા. સૌથી વધુ ઉપદેશ કૌશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં અને મગધ તેમનું પ્રચારનું મુખ્ય કેન્દ્ર બન્યું. બુદ્ધના મુખ્ય શિષ્યો આનંદ તથા ઉપાલી હતા. તેમણે અંતિમ ઉપદેશ કુશીનગરમાં આપ્યો. ત્યારબાદ બિંબિસાર, પ્રસન્નજીત અને ઉજ્જૈન પણ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. મહાત્મા બુદ્ધ જીવનના છેલ્લા દિવસોમાં હિરણ્યવતી નદીના કિનારે આવેલ કુશીનગરમાં રહ્યા હતા. નદી ખાસ યાદ રાખવાની છે, કારણ કે કુશીનગર તમને યાદ રહી જશે. ઈસવીસન પૂર્વે 483 એનસીઆરટી મુજબ અથવા ઈસવીસન પૂર્વે 486 જીસીઆરટી મુજબ તેઓ 80 વર્ષની વયે અવસાન પામ્યા. આ પ્રસંગ મહાપરિનિર્વાણ કહેવાય છે. તો ખાલી નિર્વાણ શબ્દ કહે તો તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ, તેને નિર્વાણ કહેવાય. મહાનિષ્ફિક્રમણ એટલે તેમણે ગૃહનો ત્યાગ કર્યો તે, અને મહાપરિનિર્વાણ એટલે કે તેમનો મૃત્યુ પામ્યા તે ઘટના. તેમનો અંતિમ સંસ્કાર રામમાં ભારમાં થયો હતો. મહાનિર્વાણ પછી બુદ્ધના અવશેષોને 8 ભાગોમાં વિભાજિત કરી 8 સ્તૂપ બનાવ્યા અને અષ્ટ મહાપ્રસ્થાન કહેવાય છે, જે આપણે આગળ વાત કરી. ભગવાન બુદ્ધનો જન્મ, બોધિ જ્ઞાન પ્રાપ્તિ, મહાન નિર્વાણ આ ત્રણેય પ્રસંગો ક્યારે થયા હતા? મેં તમને કીધું એમ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયા હતા. હવે બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો છે. જેમ જૈન ધર્મના 2 સંપ્રદાયો પડ્યા, શ્વેતાંબર અને દિગંબર, તેવી રીતે બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો છે, હિનયાન અને મહાયાન. તો હિનયાન વિશે વાત કરીએ. તેઓ રૂઢિવાદી હતા, બુદ્ધને આદર્શ માનતા. વ્યક્તિવાદી ધર્મ એટલે કે દરેક વ્યક્તિ પોતાના પ્રયત્નોની મોક્ષ મેળવવું જોઈએ. ત્રિપિટકોને જ માને છે અને તેમના ગ્રંથો કેવા છે? પાલી ભાષામાં. પુનર્જન્મમાં માનતા હતા નહીં અને મૂર્તિ પૂજાનો સખત વિરોધ કરતા. આ તમને વિધાન વાક્યમાં પૂછી શકે. સાધના પદ્ધતિ અત્યંત કઠોર હતી અને ભિક્ષુ જીવન જીવતા. મોક્ષ પછી જન્મ થતો નથી એવું માનતા હતા. હિનયાનના પણ 2 સંપ્રદાય છે, વૈભાષિક અને સૌત્રાંતિક. હિનયાનના મુખ્ય દાર્શનિકો કોણ હતા? વસુબંધુ, કુમારપાળ અને ઈત્સિંગ. સ્થવિરવાદી, થેરાવાદી પણ તેમને કહેવાય છે. જ્યારે મહાયાન વિશે વાત કરીએ, તેઓ પરિવર્તનવાદી હતા, એટલે કે રૂઢિવાદી નહોતા. બોધિસત્વને આદર્શ માનતા. મહાત્મા બુદ્ધને દેવતા માને છે. સમસ્તવાદી, જેનો હેતુ સમગ્ર માનવજાતની કલ્યાણ કરવાનો હતો. પરોપકારને પ્રોત્સાહન આપ્યું. ત્રિપિટક ઉપરાંત અન્ય સાહિત્યને પણ તેઓ માને છે, જ્યારે આ ફક્ત પોતાના ત્રિપિટકોને જ માને છે. તેમના ગ્રંથો સંસ્કૃત ભાષામાં
આત્માને પુનર્જન્મમાં વિશ્વાસ રાખે અને મૂર્તિ પૂજામાં પણ માનતા. સાધના પદ્ધતિ સિદ્ધાંત અત્યંત સરળ તથા સર્વસાધારણ હતા. મોક્ષ પછી પુનર્જન્મ થાય છે તેમ માનતા હતા. તો તમે હિનયાનનું યાદ કરી લેશો તો એનાથી ઉલટું મહાયાનમાં આવશે. તેના બે સંપ્રદાયો કોણ હતા? શૂન્યવાદ અને વિજ્ઞાનવાદ. મહાયાનના મુખ્ય દાર્શનિકો નાગાર્જુન, હ્યુએન મૈત્રેય અને વસુબંધુ. મહાસંગિક વિચારધારા જેના અનુયાયીઓ શૂન્યવાદી તથા વિજ્ઞાનવાદી હતા. આગળ વાત કરીએ, 4 બૌદ્ધ સંઘીની ભરાઈ હતી. જેમ જૈન સંઘીની 2 હતી તેમ 4 બૌદ્ધ સંઘીની હતી. સૌપ્રથમ રાજગૃહ. રાજગૃહમાં કઈ જગ્યાએ? સપ્ત કર્ણિકા ગુફામાં. ક્યારે? ઈસવીસન પૂર્વે 483માં મહાકશ્યપની અધ્યક્ષતામાં. રાજા કોણ હતો? અજાતશત્રુ હર્યવંશનો. ને વૈશાલીમાં ભરાણી હતી. ત્યારે શું રચાયું હતું? તો બુદ્ધના અવસાન પછી યોજાઈ બુદ્ધના ઉપદેશોનું સંકલન કર્યું. આનંદ તથા ઉપાલી દ્વારા સુક્ત પીટક અને વિનય પીટકનું સંકલન પ્રથમ સંગીનીમાં થયું. બીજી વૈશાલીમાં ઈસવીસન પૂર્વે 383માં સર્વકામનીની અધ્યક્ષતામાં. રાજા કોણ હતો? કાલાશોક, શિશુનાગ વંશમાં. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે રાજા માટે. કે એટલે અજાતશત્રુ, કે એટલે કાલાશોક, એટલે પાછો અશોક અને કે એટલે કનિષ્ક. બુદ્ધના મૃત્યુના 100 વર્ષ પછી આ બીજી સંઘની યોજાઈ હતી. તેમાં 2 સંપ્રદાય પડ્યા, સ્થવિરવાદી અને મહાસંઘી. ખાસ તમારે યાદ રાખવાનું છે કે વિધાનવાક્યમાં પૂછાઈ શકે કે બીજી સંઘીનીમાં આ ફાટા પડ્યા તો ફાટાના નામ અલગ અલગ હોઈ શકે, અથવા ત્રીજી સંગીનીમાં સ્થવિર અને મહાસંગી ફાટા પડ્યા તો એ વિધાન ખોટું હોઈ શકે. ત્રીજી સંગીની પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 250 માંગલી પુત્તીસની અધ્યક્ષતામાં. રાજા અશોક હતો, મૌર્ય વંશનો. અભિથમ પીટકની રચના ત્રીજી સંગીનીમાં થઈ હતી તથા બૌદ્ધ ગ્રંથ ત્રિપીટક કહેવાયા. ચોથી કુંડલવનમાં ઈસવીસન 72માં વસુમિત્રની અધ્યક્ષતામાં. ઉપાધ્યક્ષ કોણ હતા? અશ્વઘોષ હતા. કનિષ્કના સમયમાં તો શું તેની રચના કરવામાં આવી? ત્રિપીટકનું ભાષ્ય વિભાષાસ્ત્ર ત્રામપત્રો પર કોતરવાની કનિષ્ક દ્વારા તેને સ્તૂપમાં મુકાવ્યું અને 2 સંપ્રદાયો રચાયા. કયા? હિનયાન અને મહાયાન સંપ્રદાયની રચના કઈ સંગીનીમાં થઈ? તો વિધાન વાક્યમાં તમને પૂછાય છે કે ખાસ કરીને તમારા 4 સંગીની સાલવારી મુજબ યાદ રાખવાની છે. આગળ વાત કરીએ કે બૌદ્ધ ધર્મના સંરક્ષકો તથા પ્રચાર પ્રસાર. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો સારનાથમાં 5 બ્રાહ્મણને કેટલા? 4 ઉપદેશ આપ્યા હતા. ત્યાર પછી તેનો પ્રચાર થયો. સારનાથથી તેમના બ્રાહ્મણ અનુયાયી સાથે બુદ્ધ વારાણસી ગયા. યશ નામના એક શ્રેષ્ઠી પુત્રે તેના શી બનાવ્યા. ત્યાંથી મગધની રાજધાની રાજગૃહ ગયા. ત્યાં તેમણે દ્વિતીય, તૃતીય, ચતુર્થ વર્ષકાળ વિતાવ્યો. સમય જતા બિંબિસાર રાજા બિંબિસાર હતા. તેમણે બુદ્ધના રહેવા માટે વેલુવન નામનું વિહાર બંધાવ્યો. લીચ્છવીઓએ પણ બુદ્ધના નિવાસ માટે કુટાગ્રશાલાનું નિર્માણ કરાવ્યું. વૈશાલીમાં તે ગણિકા આમ્રપાલ તેમની શિષ્યા બની અને તેમણે આમ્રવાટિકા ભિક્ષુ સંઘને દાનમાં આપી. મહાત્મા બુદ્ધે પ્રથમ સંઘની રચના સારનાથમાં કરી. સંઘ એટલે શું થાય? ધાર્મિક દૃષ્ટિએ આધ્યાત્મિક સમાજ સંઘના દીટી થયેલ વ્યક્તિ, ઉપાસક, શ્રમક, ભિક્ષુ કહેવાતી. બૌદ્ધ સંઘ કેટલા વિભાગમાં હતો? 4 વિભાગમાં બનેલો હતો. ભિક્ષુઓ, ભિક્ષુણીઓ, ગૃહસ્થો અને સ્ત્રીઓ. સંઘમાં પ્રવેશ મેળવવા પ્રથમ મહિલા કોણ હતી? બુદ્ધની પાલક માતા પ્રજાપતિ ગૌતમી હતી. કપિલવસ્તુમાં બુદ્ધ તેમના પ્રિય શિષ્ય આનંદને દીક્ષા આપી હતી અને આનંદના કહેવાથી જ તે સ્ત્રીઓને બૌદ્ધ ધર્મમાં સ્થાન મળ્યું હતું. જે પોઈન્ટ મેં ટીક કરેલા છે ફક્ત તમારે એટલા જ પોઈન્ટ નોટ ડાઉન કરવાના છે, વધારાનું તમારે રીડિંગ નથી કરવાનું. મૌર્ય વંશના સમ્રાટ અશોક પણ શિવના ઉપાસક હોવા છતાં ઈસવીસન પૂર્વે 261માં કલિંગના યુદ્ધ પછી તેમનું હૃદય પરિવર્તન થયું અને તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ઉક્તગુપે તેમને દીક્ષા આપી હતી અને તેની પુત્રી સંઘમિત્રા અને કૃણાલને શ્રીલંકામાં પણ તેમણે મોકલ્યા હતા. સમ્રાટ અશોક પોતાના ધર્મ ધમ્મ મહામાત્ર નામના એક ધર્માધિકારી ધર્મ પ્રચાર માટે નિમ્યા હતા અને ધમ્મની રચના કરી 84,000 સ્તૂપો બંધાવ્યા હતા અશોકે.
ત્યારબાદ મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, શ્રીલંકા, બર્મા, તિબેટ, ચીન, જાપાન, સિયામ, મલાયા વગેરે દેશોમાં અશોકે તેનો પ્રચાર કર્યો હતો અને બૌદ્ધ ધર્મને વિશ્વ ધર્મ બનાવ્યો હતો. અશોકના કાળમાં કઈ સંધિની યોજાઈ હતી? ત્રીજી. કુષાણ રાજા કનિષ્કે તથા ચક્રવર્તી હર્ષે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મનો પ્રચાર પાલી ભાષામાં કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મ વિશ્વ ધર્મ બન્યો હતો. 12મી સદીમાં ભારતમાં લુપ્ત જેવો થઈ ગયો. બંગાળ અને બિહારમાં ઈસવીસન 11મી સદી સુધી જ્યારે સમગ્ર ભારતમાં તે નાશ પામ્યો. મુખ્ય કારણમાં સંઘ મહિલાઓના પ્રવેશથી દુરાચાર વધ્યા હોવાનું માનવામાં આવે છે. જે પોઈન્ટ ટીક કરેલા છે ફક્ત તમારે એ જ પોઈન્ટમાં ધ્યાન આપવાનું છે. પાલીને બદલે પછી સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચાવા લાગ્યા. તે પણ તેનું બીજું કારણ હતું બૌદ્ધ ધર્મનો લુપ્ત થવાનું. પુષ્યમિત્ર શુંગ દ્વારા બૌદ્ધ અનુયાયીઓને હેરાનગતિ થતી હતી અને અનુયાયીઓનો વધ પણ કર્યો હતો. ગોડ નરેશ જે શશાંક હતા બૌદ્ધ ગયામાં આવેલ બોધિ વૃક્ષને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેને કાપી નાખ્યું અને 1600 સ્તૂપ તેણે નષ્ટ કર્યા હતા. કેટલાક અનુયાયીઓનો વધ કર્યો હતો. આમ ઘણા 2-3 કારણ છે જેના કારણે બૌદ્ધ ધર્મનો લુપ્ત થયો હતો. થેન્ક યુ. આશા રાખું કે તમને આ શોર્ટ વિડીયો દ્વારા ઘણી માહિતી મળી હશે. મારો પ્રયત્ન ફક્ત એવો જ છે કે ટૂંકા વિડીયો દ્વારા તમને ઘણી બધી માહિતી આપી અને પીડીએફ દ્વારા તમે તમારા જે પબ્લિકેશનની બુક છે તેમાં તમે નોટ ડાઉન કરતા રહો અથવા જે લોકો બુક શોર્ટ નોટ બનાવી રહ્યા છે તે ફક્ત જે મેં અંડરલાઈન કરાવેલી છે એટલી શોર્ટ નોટમાં લખતા જાય જેથી કરીને તેને આખો પોઈન્ટ સરળતાથી યાદ રહી જાય. હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક નો વિડીયો અપલોડ કરશું. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. મારો પ્રયત્ન તમને ફક્ત મોટિવેશન આપવાનો જ છે. તમે જ્યાં પણ થાકી જાઓ છો, જ્યાં પણ તમે ડીમોટિવ થઈ જાઓ છો ત્યાં તમે ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે મેડમ આ પ્રશ્ન આવે છે, આ નથી સમજાતું. હું ચોક્કસ તેનો ઉપાય તમને આપીશ, પરંતુ તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારા હરેક વિડીયો તમે જોજો. આશા રાખું કે તમને મારા વિડીયો પસંદ આવે છે. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.